ચાલો આજે આપણે એક એવી વાર્તા જોઈએ જે આપણને મહત્વાકાંક્ષા, વારસો અને એના ખતરનાક પરિણામો વિશે વિચારવા મજબૂર કરી દેશે. આ એક એવા સપનાની વાત છે જે એક પિતા એના દીકરાને વારસામાં તો આપે છે, પણ એની કિંમત કદાચ કોઈ ચૂકવી ન શકે. વિચાર તો કરો, આ કોઈ સામાન્ય આશીર્વાદ નથી. એક પિતા પોતાના દીકરાને કહી રહ્યા છે, જા મોટામાં મોટી મુશ્કેલીમાં પડ, મારા આશીર્વાદ તારી સાથે છે. આ જે ચોંકાવનારા શબ્દો છે ને, એ જ આપણી આખી વાર્તાનો પાયો છે. અહીંથી જ એક એવી સફર શરૂ થાય છે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. તો સવાલ એ જ થાય છે કે જ્યારે કોઈ પિતાના આશીર્વાદ જ આવા હોય તો પછી થાય શું? આ જ સવાલ આપણને વાર્તાના પહેલા ભાગમાં લઈ જાય છે, જ્યાં આપણે જોઈશું કે આ વિચિત્ર ઉછેરનું પરિણામ કેટલું ભયાનક આવી શકે છે. આ વાર્તાના કેન્દ્રમાં છે બે પિતાઓ. બંનેનું એક સપનું હતું, મોટા ગેંગસ્ટર બનવાનું, પણ તેઓ પોતે તો નિષ્ફળ રહ્યા. એટલે હવે તેઓ પોતાની એ જ અધૂરી ઈચ્છાઓ પોતાના દીકરાઓ પર લાદી રહ્યા છે. એક એવો વારસો જે શરૂઆતથી જ ખોટો હતો. અને આ સાંભળો, એમના જ શબ્દો. મારું સપનું ગેંગસ્ટર બનવાનું હતું. મારો દીકરો તે પૂરો કરશે. બસ આ એક જ વાક્ય બતાવી દે છે કે આખી વાર્તા પાછળની પ્રેરણા શું છે. આ કોઈ સામાન્ય પિતા-પુત્રનો સંબંધ નથી, પણ એક અધૂરા સપનાને પૂરું કરવાનું દબાણ છે જે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જઈ રહ્યું છે. હવે આ વાર્તાને બરાબર સમજવા માટે સંસ્કાર શબ્દને સમજવો પડશે. સંસ્કાર એટલે એ મૂલ્યો જે આપણને બાળપણથી શીખવવામાં આવે છે. પણ અહીં જે સંસ્કાર આપવામાં આવી રહ્યા છે એ કોઈ હિંમત કે સન્માનના નથી, પણ ગુંડાગીરી અને લોકોમાં ડર ફેલાવવાના છે. આ તો જાણે વિનાશની ઇમારતનો પાયો જ ખોટો નંખાઈ રહ્યો છે. અને મજાની વાત તો જુઓ, એક તરફ આ પિતાઓની મોટી મોટી વાતો છે, શક્તિશાળી ડોન બનવાની, આખા વિસ્તાર પર રાજ કરવાની, અને બીજી તરફ એમની હકીકત શું છે? ભૂતકાળમાં લોકોથી માર ખાઈને લડાઈમાંથી ભાગી જવાનો એમનો ઇતિહાસ છે. એમની વાતો અને એમની વાસ્તવિકતા વચ્ચે જમીન આસમાનનો ફરક છે. તો બસ આ જ ખોટા સંસ્કાર લઈને દીકરાઓ હવે મેદાનમાં ઉતરે છે. ચાલો હવે વાર્તાના એ પડાવ પર જઈએ જ્યાં આ બધી શિખામણ અને મહત્વાકાંક્ષા હકીકતમાં બદલાય છે. છોકરાઓ એમની પહેલી મોટી લૂંટને અંજામ આપે છે. એમનો પહેલો મોટો ગુનો એકદમ સિમ્પલ પ્લાન હતો. એકલા જતા બાઇકવાળાને રોકો, એને ધમકાવો, ચાવી છીનવી લો, બાઇક લઈ લો અને ખિસ્સામાં જે પણ હોય એ બધું કાઢી લો. બસ આ જ હતી એમની ગુંડાગીરીની શરૂઆત, જે એમને લાગતું હતું કે પિતાના સપનાની નજીક લઈ જઈ રહી છે. આટલી બધી હિંમત, આટલો બધો પાવર, અને લૂંટની રકમ કેટલી હતી ખબર છે? ફક્ત 2100 રૂપિયા. આ નાનકડો આંકડો એ વાતનો પુરાવો છે કે જે ગુના પર એ લોકો આટલો ગર્વ કરતા હતા એ હકીકતમાં કેટલો નાનો અને તુચ્છ હતો. જ્યારે દીકરો લૂંટેલી બાઇક લઈને ઘરે આવ્યો ત્યારે કોઈ ઠપકો નહીં. એના બદલે એના પિતા તો ગર્વથી કહે છે, શાબાશ, મારો વિકરાળ વાઘ બાઇક પાછી લાવ્યો. આ બતાવે છે કે આ ખોટા કામને માફ જ નથી કરવામાં આવતું, પણ એની તો ઉજવણી થાય છે, જાણે એને વધુ પ્રોત્સાહન મળતું હોય. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. આ છોકરાઓને લાગતું હતું કે બધું બરાબર છે, પણ હવે એમનું સપનું એક કડવી હકીકત સાથે ટકરાવવાનું હતું. કેમ કે એમણે જે વ્યક્તિને લૂંટ્યો હતો એ કોઈ સામાન્ય માણસ નહોતો. તો પછી સવાલ એ જ છે, આખરે એમણે કોને લૂંટ્યો હતો? આ એક જ સવાલ વાર્તામાં એક એવો વળાંક લાવે છે જે આ પિતા-પુત્રોની આખી દુનિયાને ઊંધી કરી નાખવાનો હતો. એમણે ગામના સૌથી શક્તિશાળી અને ઇજ્જતદાર માણસ હરિભાઈના મહેમાનને લૂંટ્યો હતો. બસ આ એક એવી ભૂલ હતી જેની એમને બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. હવે સાચો ખેલ શરૂ થવાનો હતો. અને હવે શરૂ થાય છે હિસાબ. એક એવો જાહેર મુકાબલો જ્યાં પિતા અને પુત્રોના શક્તિશાળી હોવાનો ભ્રમ તૂટીને ચકનાચૂર થવાનો છે. એમની કાલ્પનિક દુનિયા હવે વાસ્તવિક દુનિયા સાથે ટકરાવાની હતી. શરૂઆતમાં તો છોકરાઓનો પાવર જ અલગ હતો. એમને તો પૂરો વિશ્વાસ હતો કે એમના શક્તિશાળી પિતા એમને બચાવી લેશે. એમનો ઘમંડ અને ખોટા આત્મવિશ્વાસની ભાવના એમના આ વાક્યમાં સ્પષ્ટ દેખાય છે, જે બહુ જલ્દી તૂટવાની હતી. અને જ્યારે પિતાઓ ત્યાં પહોંચ્યા ત્યારે તો હદ જ થઈ ગઈ. એમને હજી પણ પરિસ્થિતિની ગંભીરતા સમજાઈ નહીં. એ તો પોતાના દીકરાઓની લૂંટને એમનો ધંધો ગણાવીને એમનો બચાવ કરવા લાગ્યા. આ બતાવે છે કે તેઓ હકીકતથી કેટલા દૂર હતા. અને હવે પરિણામ આંકડામાં આવ્યું. હરિભાઈએ કહ્યું,
લૂંટેલા 2100 રૂપિયા તો પાછા આપો, પણ મારા મહેમાનનું અપમાન કર્યું એના 7900 રૂપિયા અલગ. કુલ મળીને 10,000 રૂપિયાનો દંડ. લૂંટની રકમ કરતાં લગભગ 5 ગણો વધારે. અને બસ અહીં જ એમની કાલ્પનિક દુનિયાનો અંત આવી ગયો. જેઓ પોતાને ડોન સમજતા હતા એમને આખા ગામની સામે માર પડ્યો. અને જ્યારે દંડ ચૂકવવાનો વારો આવ્યો ત્યારે ખબર પડી કે એમની પાસે તો 1 રૂપિયો પણ નથી. શક્તિનો જે ભ્રમ હતો એ એમની ગરીબી અને નબળાઈની હકીકત સામે તૂટી ગયો. આ અપમાન ખાલી એક હાર નહોતી, પણ એક મોટી શીખ હતી. અહીંથી જ વાર્તા એવા શિખર પર પહોંચે છે જ્યાં આ અપમાનમાંથી એક મોટો બોધપાઠ જન્મે છે. આ એક ક્ષણ હતી જ્યાં વર્ષોથી ચાલતું વિનાશનું ચક્ર આખરે તૂટે છે. અહીં પુત્ર પોતાના પિતા પર એક જોરદાર આરોપ મૂકે છે. એ સ્પષ્ટ કહે છે કે એની ભૂલોનું મૂળ એના પિતાના ખોટા સંસ્કારોમાં છે. આ એક જ વાક્ય આખી વાર્તાનું સાર કહી દે છે. વારસામાં મળેલા મૂલ્યોની જવાબદારી. અને અહીં જ પેઢીઓ વચ્ચેનો તફાવત જુઓ. પિતાઓ હજી પણ આને રમતનો એક ભાગ માને છે. એમને કંઈ શીખવું જ નથી. જ્યારે બીજી બાજુ દીકરાઓને હકીકત સમજાઈ ગઈ છે અને તેઓ આ વિનાશના માર્ગને છોડવાનો નિર્ણય લે છે. અને છેવટે આ રહ્યો અંતિમ પાઠ, જેમને બહુ કડવી રીતે શીખવા મળ્યો. દુનિયામાં હંમેશા કોઈક તમારાથી વધારે શક્તિશાળી હોય જ છે. સિંહને સવા સિંહ મળે છે. બસ આ એક કહેવતે એમના વારસામાં મળેલા આખા દૃષ્ટિકોણને તોડી નાખ્યો. અને અંતે આ એક સવાલ આપણને બધાને વિચારતા કરી જાય છે. આખરે આ છોકરાઓ કોનું સપનું પૂરું કરી રહ્યા હતા? પોતાનું કે પછી એમના પિતાનું એ અધૂરું સપનું? આ પ્રશ્ન વારસામાં મળેલી મહત્વાકાંક્ષા અને વ્યક્તિગત જવાબદારીના ઊંડા અર્થ પર વિચાર કરવા મજબૂર કરે છે.